તમારા બધા જ મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરીશું તમારા જીપીયુ એક્ઝામ છે એને રિલેટેડ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, ફ્રી ઓફમાં સ્ટડી મટીરિયલ છે અને સિવિલ સેમેસ્ટર 4માં જે મિત્રો અભ્યાસ કરી રહ્યા છે હાલમાં એના માટે આપણે એ સબ્જેક્ટના આઈએમપી પ્રશ્નો બનાવ્યા છે. એના માટે આપણે એ વિડીયો ઉપર ડિસ્કશન કરવાનું છે. બધા મિત્રોને વિડીયોને લાસ્ટ લગી જોવાનો છે. કોઈ પણ વિડીયોને મિસ કરશે નહીં. જે મિત્રોને સિવિલ સેમેસ્ટર 4માં પાસ થવાનું છે એ મિત્રો. તો બેઝિક ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ કરીને તમારો સિવિલ સેમેસ્ટર 4માં આવતો એક સબ્જેક્ટ છે. એના માટે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તૈયાર કર્યા છે. તો સૌથી પહેલા આ મિત્રોને બધા દોસ્તો સુધી શેર કરી દો અને સેમેસ્ટર 4ની જે લિંક છે વોટ્સઅપ ગ્રુપમાં સિવિલની એમાં જે મિત્રો હજી સુધી જોઈન્ટ ના હોય મિત્રો એ જોઈન્ટ થઈ જાવ. તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. પ્લસ જીટીયુની ઇન્ફોર્મેશન માટેનું જીટીયુનું વોટ્સઅપ ગ્રુપ છે અને ડાઉટ ક્વેરી માટે બીજા ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામનું છે. એમાં બધા મિત્રોને જોઈન્ટ થઈ જવાનું છે. એની લિંક પર તમને હું નીચે આપી દઉં છું. હવે જે જીટીયુ એક્ઝામના પ્રશ્ન તૈયાર કર્યા છે મિત્રો એ આપણે 100% ઇમ્પોર્ટન્ટ છે કે જેથી તમે સારી રીતે સારા એવા એક્ઝામ અને સારી રીતે પાસ થઈ શકો છો. અને આ જે એન્વાયરમેન્ટ છે કે જીટીયુ એક્ઝામમાં સર ફેલ થશે કેટલું કેટલી આવશે એવું કાંઈ પણ ટેન્શન કે ગભરાવાની કાંઈ પણ જરૂર છે નહીં. તો બે ત્રણ મુદ્દાને ધ્યાનમાં રાખી એના કારણે ઘણા મિત્રો ફેલ થતા હોય છે અને પાસ થવામાં અને માર્ક્સ છે એ કપાતા હોય છે. પહેલા નંબરનો મુદ્દો મિત્રો એ તમારો આવે છે જીટીયુ પેપર સ્ટાઇલ છે. ખરેખર તમે જીટીયુનું એક્ઝામનું પેપર લખો છો એની ફોર્મેટમાં એટલે પેપર સ્ટાઇલ પ્રમાણે છે કે નહીં. જો ના હોય તમને ના આવડતું હોય આઈડિયા ના હોય તો એના માટે વિડીયો બનાવેલ છે જીટીયુની પ્લેલિસ્ટમાં અને તમારા વોટ્સઅપ ગ્રુપ સેમેસ્ટર 4 સિવિલને પણ મોકલી દેવામાં આવશે. બીજા નંબર પોઈન્ટ એ કે આકૃતિ કમ્પલસરી ફરજિયાત દોરો. ફિગર છે ડાયાગ્રામ છે જે આવતું હોય એ કમ્પલસરી ફરજિયાત દોરવાનું રાખો જેથી કરીને માર્ક્સમાં તમને સારો એવો ગ્રોથ જોવા મળશે. એ વસ્તુ ખાસ મિત્રો તમે ધ્યાન રાખજો. ત્રીજા નંબર જે પોઈન્ટ છે કે ખરેખર જેટલું માંગ્યું છે એટલું તમારે પ્રશ્નમાં લખવાનું. ટેકનિકલ છે એ તમારે ખાસ લખવાનું તો માર્ક્સ દેશે. બાકી ઇન્વાયરમેન્ટની જેમ ઈએનએસની જેમ તમે લખી નાખશો તો માર્ક્સ દેશે નહીં. અમુક પ્રશ્નમાં લખવાનું બાકી બધા લખવાનું નહીં. અને ફ્રીમાં પીડીએફ કઈ રીતે મટીરિયલ છે ડાઉનલોડ કરવું મિત્રો એની આપણે વાત કરીએ. એની પણ લિંક નીચે આપેલ છે. એના વિશે આપણે પછી ડિસ્કશન કરી લઈશું. એની પહેલા આપણે બીજું ડિસ્કશન કરીએ કે બેઝિક ટ્રાન્સફોર્મેશન એન્જિનિયરિંગ કરીને સેમેસ્ટર 4માં આવતો તમારો ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. તો આજથી આપણે ગોલ બનાવીએ કે આ સેમેસ્ટરમાં કોઈ પણ મિત્રો ફેલ નહીં થાય. ગમે કોઈ પણ મિત્રો હાર્ડ નીકળે પાસ તો થઈ જ જશે. અને જીટીયુ એક્ઝામ મોસ્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો એ જ અમે તૈયાર કર્યા છે. અને જીટીયુ એક્ઝામના પેપરમાંથી દીધેલા આઈએમપી પ્રશ્નો છે. દર વખતે પૂછાતા હોય અને આઈએમપી હોય તમે સારી એવી તૈયારી કરીને સારા માર્ક્સ પણ લઈ શકો છો. અને એબી ગ્રેડ સુધી પણ તમે પહોંચી શકો છો. તમને કાંઈ પણ ના સમજાય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. બરાબર ટેન્શન નહીં લેવાનું. પણ જીટીયુ એક્ઝામની તૈયારી તમારે કરવી પડશે. સેમેસ્ટર 1, 2, 3માં જે પણ થયું મિત્રો પર સેમેસ્ટર 4 એટલે કે સેકન્ડ યર છે એ આપણું બગડવું જોઈએ નહીં. એટલે કે વર્ષ બીજું છે એ બગડવું જોઈએ નહીં. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આવી રીતના બધી જ બ્રાન્ચ છે મિત્રો બધા જ સેમેસ્ટરના પોતપોતાના બ્રાન્ચ વાઇઝ સેમેસ્ટર વાઇઝ પોતપોતાની એટલે કે આપણી યુટ્યુબ ચેનલ છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીના પ્લેલિસ્ટ ઉપર મૂકેલ છે. તો બધા મિત્રો અહીંયા જઈને પોતાની જીટીયુ એક્ઝામની સારી એવી તૈયારી કરી શકે છે. અને હજી સુધી મિત્રો તમે સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલને ફોલો કરો. બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો હોય તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. એ વસ્તુ ખાસ તમે ધ્યાન રાખજો. અને તમારા જોબથી માંડી જીટીયુની ઓલ ઇન્ફોર્મેશન છે બરાબર મિત્રો. પ્લસ તમારા ગવર્મેન્ટના અમુક જોબના ફોર્મ એપ્લાય કરો એ ટુ ઝેડ વસ્તુ છે મિત્રો એ તમને આપણી ચેનલ પર મળી રહેતી હોય છે. એ પણ ફ્રી ઓફમાં કોઈ પણ વસ્તુનો ચાર્જ છે નહીં. તો સબસ્ક્રાઇબ કરી આપો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. જીટીયુ એક્ઝામ છે તો પ્રોપર તૈયારી કરવાની મિત્રો. આખું સેમેસ્ટર આપણે જે પણ કર્યું હોય તો હવે આપણે છેલ્લા 15 કે 10 દિવસ હોય તો પ્રોપર તૈયારી કરવાની. દરરોજના 5 પ્રશ્ન તમે તૈયાર કરશો તો પણ થઈ જશે. એમાં 30 કે 25 કે 35 પ્રશ્ન આપણે લેશે. તમારે જીટીયુ એક્ઝામની સારી એવી તૈયારી કરવામાં ફૂલ હેલ્પફુલ થશે. અને જે પ્રશ્ન આપેલ છે મિત્રો એ તમારા ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં આપેલ હશે. તો બધા મિત્રો તૈયારી કરી શકશે. અને મટીરિયલની લિંક છે મિત્રો ડિસ્ક્રિપ્શનમાં નીચે આપેલ છે. એ તમે જ્યારે પણ ડાઉનલોડ કરવા જશો ત્યારે તમારી પાસે પાસવર્ડ માંગશે. અને એ પાસવર્ડ તમને હમણાં હું લખાવું છું. એનો યુઝ કરી અને તમે પીડીએફ ડાઉનલોડ કરી અને જીટીયુ એક્ઝામની સારી એવી તૈયારી કરી શકશો. અને જીટીયુ એક્ઝામમાં તૈયારી મિત્રો કરવી પડશે કેમ કે તૈયારી વગર કોઈ પણ મિત્રો હોય પાસ થઈ શકતો નથી. આની પહેલા પણ મેં એક વાર વાત કરી હતી. એટલે સૌથી પહેલા તો બને ત્યાં લગી મિત્રો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જીટીયુ એક્ઝામમાં તૈયારી કરવાનું રાખવાનું એની આદત પાડી લેવાની. દરરોજનું વાંચવાનું એના માટે મોટિવેશનલ વિડીયો છે અમુક ટિપ્સ છે એના બધાય વિડીયો બનાવેલા જ છે. તો પાસવર્ડની આપણે વાત કરીએ મિત્રો ડાઉનલોડ કરવા માટે. એ બેઝિક ટ્રાન્સફોર્મેશન એન્જિનિયરિંગ કરીને તમારો પાસવર્ડ છે એનો કેપિટલમાં GJ52 કરીને તમારો પીડીએફનો પાસવર્ડ છે. આનો તમે યુઝ કરી અને ફ્રી ઓફમાં પીડીએફ છે તમે ડાઉનલોડ કરી શકશો. અને બધી ઇમ્પોર્ટન્ટ લિંક છે મિત્રો નીચે આપેલ છે તો ડિસ્ક્રિપ્શન એકવાર વાંચો અને ફ્રી ઓફમાં મટીરિયલનો લાભ ઉઠાવો અને સારી રીતે જીટીયુ એક્ઝામ પાસ થઈ જાવ. કાંઈ પણ ટેન્શન નથી. હેપી રહેવાનું એન્જોય રહેવાનું અને થોડું થોડું રીડિંગ કરતું રહેવાનું. ખોટી વસ્તુ ખાસ તમને કાંઈ પણ એ ટુ ઝેડ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો. કોલ કરો મેસેજ કરો
એ ટુ ઝેડ તમે કાંઈ પણ કરી શકો છો, બટ તમારે ડિપ્લોમા સેમેસ્ટર 4 એટલે કે સિવિલ એન્જિનિયરિંગ છે, એ તમારે પાસ કરીને સારા એવા માર્ક્સ સ્કોર કરવાના છે અને ગમે એવું પેપર હાર્ડ નીકળે તો પાસ તો થવાનું જ છે. અમારી યુટ્યુબ ચેનલની ટીમ પૂરેપૂરી મહેનત કરી રહી છે. એટલીસ્ટ અમારા 11 બ્રાન્ચો છે ડિપ્લોમા આપણે જોવા જઈએ તો. પ્લસ ડિગ્રીમાંના ફર્સ્ટ યરના આઈએમપી પ્રશ્નો, જોબ છે, જીટીયુનું એ ટુ ઝેડ વસ્તુ આવી જાય અને ઓલ સ્કોલરશિપ છે. એવા ઇમ્પોર્ટન્ટ ઘણા બધા વિડીયો છે કે તમારા જોબના ઇન્ટરવ્યુના તૈયારીથી માંડીને એ ટુ ઝેડ ઓલ વસ્તુ છે એની તૈયારી અમે કરાવતા હોઈએ છીએ. તો જે મિત્રો હજી સુધી આપણી ચેનલમાં સબસ્ક્રાઇબ ના કરે મિત્રો સબસ્ક્રાઇબ કરીને ફટાફટ પોતાના વોટ્સઅપ ગ્રુપમાં અને જીટીયુ ગ્રુપમાં જોઈન પણ થઈ જાય. જેથી કરીને ફ્રી ઓફમાં એ પણ લાભ લઈ શકે. તો આશા રાખું છું મિત્રો કે આ વિડીયો તમને ગમ્યો હશે અને સારી રીતે તમે જીટીયુની તૈયારી કરશો અને સારી રીતે પાસ થઈ જશો અને જીટીયુ એક્ઝામ માટે બધા જ મિત્રોને ઓલ ધ બેસ્ટ. નેક્સ્ટ મુલાકાત લેશી મિત્રો તમારા ઓલ સબ્જેક્ટના આવા જ ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. અને તમારા બીજા સિવિલના બીજા સબ્જેક્ટ છે મિત્રો એના વિડીયો છે એ આપણે શું કર્યું છે તો કે તમારી સેમેસ્ટર 4 ની પ્લેલિસ્ટ છે સિવિલની એમાં અપલોડ કરી દેવામાં આવ્યા છે. તો બધા મિત્રો તૈયારી કરો અને સારી રીતે પાસ થઈ જાઓ. કાંઈ પણ તમે અટકો છો, કાંઈ પણ તમને ટેન્શન કે ડાઉટ કે એવું લાગતું હોય તો કમેન્ટ બોક્સમાં પૂછો અથવા મેસેજ કરો, કોલ પણ કરી શકો છો. અમારી યુટ્યુબ ચેનલની ટીમ તમને ફ્રી ઓફમાં મિત્રો તરીકે ગાઈડ કરશે. ઓકે મિત્રો, થેન્ક યુ. બાય.